રાંદેર પોલીસે 15 વર્ષથી વોન્ટેડ આરોપીને લેબર કોન્ટ્રાક્ટરનો વેશ પલટો કરી સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો તો આરોપી સુરતના રાંદેર વિસ્તારની કોલેજમાં ધાડ પાડી ભાગી ગયો હતો। સુરતમાં દેશી તમંચો, દાતરડા, લોખંડના સળિયા જેવા મારક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ રીઢા આરોપી કડકિયાભાઈ લાલસિંહ ભુરિયાને રાંદેર પોલીસે સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપીએ 15 વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ઘસી જઈ વોચમેનને માર મારી ધાડ પાડી હતી। રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતે વેશ પલટો કરી લેબર કોન્ટ્રાક્ટ બની આરોપીને પકડી પાડ્યો। સુરતમાં દેશી તમંચો, દાતરડા, લોખંડના સળિયા જેવા મારક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ રીઢા આરોપી કડકિયાભાઈ લાલસિંહ ભુરિયાને રાંદેર પોલીસે સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપીએ 15 વર્ષ અગાઉ ગેંગ સાથે મળી ઘાતક હથિયારો લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ઘસી જઈ વોચમેનને માર મારી ધાડ પાડી હતી। રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતે વેશ પલટો કરી લેબર કોન્ટ્રાક્ટ બની આરોપીને પકડી પાડ્યો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।